આયુષ્માન ભવ, સુખી ભવ, સુખી ભવ, યશસ્વી ભવ. આ બાજુ જો આપણે ઋષિને ઘરે આવ્યા છે. ઋષિનું ઘર કહેવાનું ને? હે ઋષિ? હે ઋષિ? ઋષિ તારું ઘર? એનું રળીની કૂદ કરે જઈ. હા એ વાત છે. હે ઋષિ? ઋષિને રમાડવા આવ્યા કા? હે ને ઋષિ? ને ઋષિ જો ટીવી જોવે છે ને સવારમાં મમ્મી અહીં લસણ ફોલે છે. મમ્મીને મજા નથી. હું છું મમ્મી તમને? હવે સારું થતું આવે છે હવે? જેવું થયું હતું એવું મને લાગે. હા. માથું દુખે અને ઠીક. ઉલટી થઈને એવું થાય. મને એવું જ થતું પણ મને નથી ખબર કે એનું થતું હશે એમ. પણ હવે મને ખબર પડી ગઈ. અને ઋષિ તાર બર્થડે આવે છે? હા કે બર્થડેમાં શું લેવું છે ઋષિને? કે પેલા મને તો હું જોવા દઈશ. શું લેવું છે ઋષિને બર્થડેમાં? બસ લેવી છે કે કેક લેવી છે? એ બાપા એમ ન કરાય. કોક એમ કે ઋષિ જો કેવો તોફાની છોકરો છે એમ કહે. શું લેવું છે બર્થડેમાં? એ કે એ ઉઘરો છોકરો કાનમાં આંગળી નાકમાં આંગળી નાખે છે. શું લેવું છે તો કે કેક લેવી છે? શું લેવું છે? અને એ ભમ થયો ઋષિ ભમ. હા અત્યારે કાંઈ નહીં ઉઠો હશે ને એટલે ટીવી એન્જોય કરે છે ને આ બાજુ સોનલ જો બનાવે છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો શું બનાવવાનું છે? દાળ ભાત હમણાં બે જણાને દાળ ભાત ખાવા છે. દાળ ભાત હમણાં બનાવવાના છે રોજ. બરોબર. સેવ ટમેટાનું શાક. સેવ ટમેટાનું શાક. ઈદડા લાવવાના વિચાર છે. કીધું છે હવે આવે કે નહીં આવે. હા. પછી જોવી જમવા ટાઈમે. હા એટલે જમવા ટાઈમે ખબર પડે. પપ્પાને થોડું કામ છે એટલે વયા ગયા છે. સંદીપને હોય પૂછાવી જાય છે કે નહીં. હા હા તો એવું છે ને આ બાજુ તો ઋષિભાઈ છે પર્સ લઈને. ટાટા જશે ઋષિ? ઓ માય ગોડ. જો ઉભો રહે ઋષિ. ક્યાં જશો ઋષિ? ટાટા જશો? જો ઋષિ પર્સ લઈને આ નીચે ઉભી હાચીને જાય મમ્મી. હા તો ટીવી જો નીચે નથી જવાનું. હાલો હા ટાટા નથી જવાનું. એ જા બા બોલાવે. જા સિવા જોવો. જા તો ઋષિભાઈ તો મસ્ત પર્સ લઈ લીધું છે. ખબર પડી ગઈ પર્સ લઈને ટાટા જવાય એમ. જો કાંઈ નહીં. હા પર્સ ફાડીને તો કાંઈ નહીં. ચાલો સાંજે આપણે છઠ્ઠીમાં જવાનું છે અને ત્યાં આપણે તમને બતાવશું છઠ્ઠીમાં કેવી રીતના ડેકોરેશન કર્યું છે, કેવો ભાણિયો છે એમ. નામ પાડ્યું મમ્મી કે નહીં? ના ના નથી પાડ્યું. કઈ રાશિ આવીશ ખબર છે? એવું કઈ નથી ખબર. ઓકે તો કાંઈ નહીં બધું ત્યાં જઈને જ આપણને ખબર પડશે. આને ટાટા જવું છે. તો ભાગવામાં આવી રહ્યા છે 12:30 અને બપોરા કરવા માટે આપણે બેસી ગયા છીએ. જમવામાં જો અહીંયા ભાઈ ટમેટાનું શાક છે, ઈદડા છે, રોટલી છે અને દાળ અને ભાત છે. તો ચાલો મસ્ત મજાના બપોરા કરવા માટે આ બાજુ પપ્પા આવી ગયા છે. તો જય શ્રી કૃષ્ણ પપ્પા. ક્યાં સવારમાં બહુ વહેલા પાછા તમે ગયા હતા? તો એટલું બધું વહેલું એમ? કારીગર બોલાવવાના હોય એટલે ઈ વહેલા જ આવે. ઓકે 8:45 પપ્પા ગયા હતા. અને આ બાજુ જો રોહિત અને સંદીપ બે ભાઈ જમવા માટે બે. રોહિત હમણાં છે ને કપડાનું કલેક્શન બહુ મસ્ત થઈ ગયું છે. ના ના તો ઈ તું પહેરતો નહીં હોય ઈ જે હોય ઈ. પેલા હમણાં થોડાક દી પેલા કઈક ટી શર્ટ પહેર્યું તું દિવાળીએ લીધું પણ તું પહેરતો નહીં હોય એ તો મેં જોયા ન હોય એમ. પણ સંદીપના હું લોક જોતી હોય ને એમાં તારા કપડા હું તને જોતી હોય ને મેં તો હમણાં કલેક્શન સારું મસ્ત કર્યું છે એમ. એટલે સરસ લાગતા હતા બધા કપડા. ટી શર્ટ હા તો ટી શર્ટ જ વધારે સારા લાગે છે તને. શું કેવું મમ્મી તમારે? હારા લાગે એ નથી સારા મને તો ટી શર્ટમાં વધારે ગમે. ઉનાળાના ગરમીના તપે હાથ કાળા થઈ જાય. પણ એવું ને બધી ટાઈપના આવે ને ટી શર્ટ કાપડ અલગ અલગ હોય. આખી બાઈ ટૂંકી બાઈ ના હોય. આ સંદીપે ટી શર્ટ પહેર્યું જો તો ચાલો સી કર્યો એમ નથી વાત. અમારે જે પહેરવા દેતા અમે એને કઈ કહેવા જાય છે આની એ તો યુનિવર્સલ લો જ છે. ખાલી વાત થતી હોય તમારે યુનિવર્સલ પહેરવાનું. બધે ટૂંકી બાઈના સીવડાવે ને કે ઉનાળામાં નો સીવડાવે કાળા થઈ જાય. શિયાળામાં નો સીવડાવે ટાઈટ હોય એમ. એમ જ હોય. સીવડાવવા ક્યારે? હા, એટલે. કપડામાં થોડી કાળજી હોય. પણ એવું નથી. પપ્પા ને લોકો જયારે કપડા ખરીદી કરતા હતા એ હરખા જ કપડા આવતા બધી સીઝનમાં એમ. અને હવે શું છે આપણે જેવા હવે કપડાની વેરાયટી બહુ વધી ગઈ સીઝન પ્રમાણે. મમ્મીનું એમ કેવું કે શિયાળામાં ટી શર્ટ નહીં પહેરવાના, આખી બાઈના જ પહેરવાના, ઉનાળામાં ટી શર્ટ પહેરવાના. હા એવી રીતના. કાંઈ નહીં ચાલો તમારે શું કેવું છે કોમેન્ટ કરીને કહેજો. અને ચાલો મસ્ત બધા બપોરા કરવા માટે. તો જો વાગવામાં આવી રહ્યા છે 6 અને સાંજે આપણે બનાવવાનો છે પાવભાજીનો પ્રોગ્રામ છે. તો અહીંયા મસ્ત જે તેલ મૂકી દીધું છે આ પેનમાં અને ગ્રેવી રેડી થઈ ગઈ છે અને મસાલ્યું છે અને સલાડનું કટિંગ કરવાનું છે. તો આ બાજુ ઋષિ મમ્મી ક્યાં ગઈ છે?
હે ઋષિ મમ્મા ક્યાં ગઈ ઈ એક બહુ સારું હા ઈ એક બહુ સારું મમ્મી જાય ને ખબર નથી પડતી મારે જાવું કે રોવું કે એવી કઈ ખબર નહીં ઈ એમને રેમાં રાખે એટલે ઈ એક બહુ સારું વિનાનું હોય છે ને એટલે ખબર ન પડે. હા ખાલી જાય ને ત્યારે ધ્યાન રાખવાનું કે ભાઈ જાય છે ખબર ન પડે બાકી વહી ગયા પછી તો કાંઈ ટેન્શન નહીં પછી ગમે એટલા મોઢા આવે ને તોય એવું કાંઈ નહીં મમ્મી મમ્મી એમ એમાં જ રાખે કા ઋષિ એવું કરશો ને બિચારાને ઝાડા થઈ જશે કા ઋષિ શું થયું તને લૂઝ મોશન થઈ ગયું ઋષિને લૂઝ મોશન થઈ ગયા છે તોય કેટલો એક્ટિવ છે આમ જો દોડા રાખે ને રેમાં રાખે ને ખાધા રાખે એમ તાવ આવ્યો હતો ને, હા તો તાવ આવી જાય ને ઘણે ગ્યાંગે ફેફે થઈ જાય પછી હા. ઉતરી જાય ને તો પાછો આપણે કોટામાં આવી જાય. એને દાદા પપ્પા જેવો છે આમ તો પપ્પાને કેમ ગમે એટલું થયું હોય તો કળાવા દે આપણને આવું થયું છે એમ એન જેમ છે કા દાદા જેવો છે ને તું કોના જેવો છો તું બસ જેવો છો એમ બસ હા બસ એને બસ જ જોઈ હોય બસ ને ટ્રેન ને ઋષિ તાર બર્થડે માં શું લેવું છે કે પેલા તો હું છે ને ટ્રેન કરી દે હાલ બર્થડે માં શું લેવું છે બર્થડે માં શું લેવાનું હોય ઋષિને કાંઈ નથી એવું કા. બહુ વાયડો છે કે બોલે જ નહીં એમ તો બોલવું હોય તો જ બોલે મેં કહ્યું બધું બોલતા આવડે છે કા મેગી ખાવી છે ઋષિને નહીં Mistake થાય છે TV જોવા. હે ડિસ્ટર્બ થાય છે જો ડિસ્ટર્બ થાય છે બાપા અહીં કેવો વહી ગયો છે આમ જો અને ટીવી જોવે છે આવું બધું જોયા રાખે કાંઈ નહીં ચાલો હવે સાંજે છે પાવભાજીનો પ્રોગ્રામ તો ચાલો બધા મસ્ત મજાની પાવભાજી ખાવા માટે જો વાગવામાં આવી રહ્યા છે 7:15 અને આ બાજુ જો બધા ઘરે આપણે આવી ગયા છે બધા એટલે બધા અને રોનક પણ જો ઓફિસથી આવી ગયા છે અને આ બાજુ રિસ્ટીવ છે ને જમે છે અને ટીવી પણ જોવે છે અને આ બાજુ જો તમારે મસ્ત કામનું છે તમારે આ લેવું હોય ને તો જો કસરત કરવાના આજ જ લઈને આવ્યા છે ટ્રાય તો કરો પણ એકવાર હે દોરી છે જવું જ છે હે હા 5 રાઉન્ડ માર્યા હમ, 2 થોડીને માર્યા ને કરે કસરત કરી એટલે ઠીક ફૂલ પગ તે તો થોડી હતો ને એક થોડી હતો ને 100 હતું એમ ડોક્ટરે કીધું ઠીક 20 મિનિટ હાલવાનું 10 મિનિટ દોડવાનું હું છે હું છે રાધિકા અને એવું બીજું હતું નતું કોઈ કસરતનું ગોળ ગોળ ચકડું અને આ બાજુ જો મસ્ત પાવભાજીનો પ્રોગ્રામ છે બધું મસ્ત રેડી થઈ ગયું છે ભાજી પાવ અને સલાડ વલભીપુર સ્પેશિયલ ને આ બાજુ સોનલ શું કરે છે પાપડ છેલ્લા રહ્યા છે પાપડ હવે ઓકે તો છેલ્લા પાપડ રહ્યા છે ચાલો બધા પછી અમે છે ને જમવા માટે હવે બેસી જાવી અને વહેલું જ જમીને નવરા થઈ જવાનું છે કેમ કે મામાના ઘરે અહીંયા જવાનું તો આપણે છઠ્ઠીમાં એટલે માટે ઋષિતા નાના નાના બાવને જોવા આવું છે આવું છે તું એને રમાડીશ હે જોઈ આવ્યો છો તું ઠીક દવાખાને લઈને ગયા હતા હે ઋષિ નાનું નાનું બાવ જોવું જ તારે કાંઈ નહીં ચાલો જો મસ્ત ટીવી એન્જોય કરે છે ને આ ફોનની વાત થઈ રહી છે હું બતાવો તો કેવો ફોન છે નહીં ઇનબિલ્ટ જ આવે જો આ રીતનો મને તો પાછળના ભાગમાં આવે અને પછી આ કેમેરો શરૂ કરવાનું સિલેક્ટ કરે એટલે ઓટોમેટિક બારું આવે શું બારું આવે ઠીક આવો કેમેરો ગિમ્બલ જ આવે એક પ્રકારનું ગિમ્બલ ઠીક એટલે બ્લોગર માટે સારું ગ્લિમ્બર અને ફોન બી હારે નો રાખવો પડે એમ લોગરના વ્લોગ હાલે તો બધું સારું છે એમ નહીં પણ લેવો કેમ એમ કાંઈ ઈ વાત એ છે કેટલા પ્રાઇસ કેટલી ગઈ છે 26 ના એન્ડમાં છે ખાલી લોન્ચ થયું છે એવી રીતના છે ને લોન્ચ ઓકે લોન્ચ નથી થયું ખાલી ડિઝાઇન બહાર આવી છે કે આવો બનશે એમ કાંઈ નહીં ચાલો મસ્ત ખાવા માટે પાવભાજી આ પાવ અલગ છે એટલે જોવી કેવો ટેસ્ટ લાગે છે એમ ભાખરી નથી બનાવવાની ને હવે થોડીક અમથું બટકું છે ઋષિને ચોળેલું ઝાઝું જોઈ અને ઠીક એટલે કરો છો એક ભાખરી કરી નાખ બે નાની નાની કરી નાખ ઠીક ઓકે તો જો ચાલો આપણે છે ને મસ્ત રેડી થઈ ગયા છે ને હવે આપણે જવાનું છે છઠ્ઠીમાં અને આ બાજુ ઋષિભાઈ પણ મસ્ત કપડાં પહેરી રહ્યા છે અને હમણાં બસ થોડીક વારમાં અમે રેડી થઈને બધા હવે જાશું મમ્મીની તો ઓલરેડી નીકળી ગયા છે હવે ત્યાં પહોંચવા પણ આવ્યા છે પણ હવે અમે જઈશું ચાલો તો છઠ્ઠીમાં જઈએ તો આ બાજુ જો આપણે છઠ્ઠીમાં આવી ગયા છે તો ચાલો આપણે શ્રદ્ધાબેનને પેલા મળીએ તો જાવ શ્રદ્ધાબેન મામાની છોકરી કેમ છે સારું છે ને અને આજે અમારો ભાણિયા ભાઈ જો હાય 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 કરશો હે હાય કરશો કેમ છે તઈ સારું ને અને આ બધું જો છઠ્ઠીનું મસ્ત ડેકોરેશન કર્યું છે તમે જોઈ શકો છો અને નામ પણ પાડી દીધું છે જો જૈવિક અહીંયા લખ્યું અને આ જે મસ્ત ડેકોરેશન કર્યું છે છઠ્ઠી હજી બાકી છે પછી બતાવશું તમને આખું કાર્યક્રમ
ને ઋષિ તે બાવને જોયું હે ઋષિને કાંઈ રસ જ નથી એમાં બાવમાં. અને અહીંયા જો ચટણીનું બધું પ્રિપરેશન કરી રાખી છે, પીપળાનું પાન ને એ બધું. અને અહીંયા જો રેડી થાય છે. તૃષા ભાભી ગામડેથી આવ્યા છે, કેમ છે? સારું છે ને, બહુ મજા. ના સેજલ બેન કેમ છે? અને આ જો શ્રદ્ધાબેનની માસીની ભાણકી કેમ છે? સારું ને. તો ચાલો આ બાજુ તમને મામીને એને મળાવું. જો અહીંયા રીસુડો ને સોનલ અહીં બેસી ગઈ છે કે અહીં બીક લાગે કે ભાઈ રિસીવ કંઈક નીચે ન વહી જાય કા? એમને હું અહીં બેઠી ને તો આથી આને છે નોતી ને તે કોર ઉપરથી આવે. હા બહુ છે ઈ તો. આપને બીક ન લાગે તો ઈ પડે એવું છે ને. અને બસ એને નક્કી નથી રહેતું, હાલવા પડે પછી જોતોય નથી કાંઈ, એટલે બેહવું પડે. અને આ બાજુ જો મામી કેમ છે? મામી જય શ્રી કૃષ્ણ. સારું છે ને. અને આ બાજુ મમ્મી મસ્ત ડ્રેસ કરીને આવ્યા છે. જય શ્રી કૃષ્ણ. આ તો ક્યારનું મુહૂર્ત છે છઠ્ઠીનું? છઠ્ઠીનું મુહૂર્ત ક્યારે છે મામી? મુહૂર્તનું ન હોય? તે હું હમણાં એક જગ્યાએ ગઈ હતી ને તો એ તો ભાઈ કે ફટાફટ કરો મુહૂર્ત વહી જાય છે, એટલે મેં કીધું કદાચ ઠીક બરોબર. ઠીક બરોબર. તો એવું છે, કાંઈ નહીં, ચાલો પછી તમને બતાવશું. બાજુ જો કાનુડો બંગાસા ખાય છે, બધા મસ્ત ફોટોગ્રાફી કરીને એવો શાંત છે ને કે વાત પૂછો માં. અને જો કાનુડાના મસ્ત કપડાં પહેરાવ્યા છે, કપડાં પણ જો મસ્ત છે કાનુડાના. કા કાનુડા હારા છે ને? ગમે છે આ કપડામાં? ગમતું હોય એટલે નકર તો રોવા મળે. પછી આ ગરમીની ઠંડીની ખબર ન પડે ને એટલે હાલે. કા હવે પંખો કરું ધીમો ધીમો ચાલુ કરો હવે. તો હવે છે ને થોડીક વાર પછી છે ને ભાઈની ચટ્ટી કરવાની છે, પણ બધા છે ને થોડા થોડા એના ફોટોગ્રાફી કરી લીધી. સઠ્ઠીમાં જોવાનું છે કે ભાઈ રોવે છે કે નહીં, ખોટું રોવે છે. મને મને સઠ્ઠીમાં રોવે તો એમ પછી એમ કે પણ મને લાગે છે નહીં રોવા, જેટલો શાંત અત્યારે અમને લાગે છે કે નહીં, એટલે જોવી હવે એમ. સાચી વાત છે, એટલે શાંત હોય ન રોવે કે કહેવાય નહીં. કાંઈ નહીં, હવે જોવી. ચાલો હવે હમણાં મેં એક ચઠ્ઠી કહેતા ને તો એ છોકરાને નાખ્યો તો એ રોયો જ નહીં. તો જે બેન ચઠ્ઠી કરવાળા બેન હતા ને પગમાં આમાં મારી મોટા થાય ને પછી એમ કે સઠ્ઠીમાં રોયો તો હાસો એમ. હા નથી રોતા. હાસી વાત છે. વિશ્વમ વિશ્વમ રોયો તો કે નતો રોયો? હે ત્રિશમ નતો રોયો? ઓકે. તો કાંઈ નહીં, ચાલો આ જોઈશું આપણે જેવિક રોવે છે કે નથી રોતો એમ. તો આ બાજુ જો માસી અને પ્રથમ આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. અને જો કૃપા પણ આવી છે. જય શ્રી કૃષ્ણ. અને આ બાજુ જો મહેમાન ધીમે ધીમે બધા આવતા જાય છે. અને આ બાજુ જો મામી આવી ગયા છે. અને છઠ્ઠી કેમ કરવાની એનું ડિસ્કશન હાલે છે. છઠ્ઠી કેમ કરવાની ડિસ્કશન હાલે છે. હા, અને જો બાવના પપ્પા પણ આવી ગયા છે. કેતન કુમાર કેમ છે? કેતન કુમાર કોંગ્રેચ્યુલેશન્સ. કોના જેવો લાગે છે? અડધો છે. સાચી વાત છે, અડધો જ છે. જો અને અહીંયા જો કિયા. હાય કિયા, મેચિંગ કરીને આવ્યા છો? જો તો ચાલો જાય કાવ્યા રહી અને મસ્ત ડેકોરેશન થઈ ગયું છે. હવે તઈ બાવ ઝાઝા વધી ગયા ચારે બાજુ. આ બાજુ પ્રથમ આવી ગયો છે. પ્રથમ વિશ્વમ ને આ કોણ? કાવ્યા કયા કપડા પહેરે? આ કોણ છે? આ કોણ છે? ઠીક ઓકે ઠીક. આ ઓકે આ તમારે ભાઈની. હા આ કોણ છે? મેં કીધું આ બાજુ છે ને બધા મહેમાન આવી ગયા છે. બધા એને જય શ્રી કૃષ્ણ. જો તમે બધા નામ તો ઓળખતા જ હશો, વિડીયોમાં આવતા જ હોય બધા. એટલે જો આ બાજુ જણાવે ઘરેણા ઘડે છે જો મસ્ત દોરાના. એમ કહેવાય કે ભાઈ જેટલું જાડો બનાવે ને એટલું સારું કહેવાય એમ. છોકરીને તો એમ કે ભાઈ તમારે એટલા ઘરેણા આવશે એમ. હે એટલા જાડા છોકરાઓને તો પછી સામે ચડાવવાના નો. હા સામે કરાવવાના. એ ભમ થયું રમવા મળ્યો. અને અહીંયા જો બાવે સુઈ ગયું છે. બાવની ચટ્ટી કરવાની છે ફાઇનલી.
અને જો અહીંયા કંદોરો અને હાથ પગના બધા બનાવે છે બધી મામી ભેગી થઈને 3 મામી જો આ ડોકનું છે એમ નહીં હું એમ કહું છું છોકરીના ઘરેણા બનાવતા હોય એમ કે તમારે એટલા જાડા ઘરેણા આવશે એમ તો છોકરાને શું કે એમ સસરા નથી આવે સાચી વાત છે જમાઈને કરાવે હો તો અને આ બાજુ જો ફુગ્ગાઈ નીકળવા મળ્યા છે જો છઠ્ઠી થઈ ગઈ એટલે ફુગ્ગાઈ નીકળવા મળ્યા છે હવે ફુગ્ગા કાઢી જો બધાને તો આ બાજુ છે ને મામી છઠ્ઠી કરવાના છે તો સૌથી પહેલા તો બાવને અને બાવના મમ્મીને ચાંદલો કરશે અને જે ઘરેણા બનાવ્યા છે ને ઘરેણા પહેરાવશે જો તો મામી હવે ચાંદલો કરશે બાવને કરશે ને બાવના મમ્મીને તો આ બાજુ જો ઘરેણા પહેરાવે છે મામી પગના ને હાથના ને કડના ને ગળાના ને જો દોરા તો જો હવે છે ને દીવો કરશે અને આવડી આ જે થાળી છે ને આ થાળીમાં ન રાખવાનું હોય અને જ્યાં દીવો કરે છે ને આ થાળીમાં પીપળાનું પાન હોપારી રૂપિયો અને ચોપડી છે અને ઘઉં છે અને આ દીવો છે ને આખી રાત એક ખૂણામાં જ રાખવાનો હોય એમ કહે કે ભાઈ વિધાતા લેખ લખવા માટે આવે આ બાજુ જો નોટ પાંદડી બધી વસ્તુ હોય છે ને થાળીમાં રાખીને અને પછી કાથરોડ છે ને ઢાંકી દેવાની અને આખી રાત આવી રીતના રાખવાની હોય પછી સવારે લઈ અને એની ઉપર હવે ઘઉં આવી રીતના એ હવે છે ને આ ભાણિયાને આશીર્વાદ આપે છે મામેને આવી રીતના કરવાનું પછી આવી રીતના દોડવી દે રોહે કે હું તો છે એટલે ખબર નહીં હવે રોવે કે નહીં રોવે હા સાચી હું તો છે ને એટલે પણ ક્યાંથી રોવે ભાઈ નિંદરમાં છે જો હા હવે ગળ ખવડાવશે ને એ પછી ગળ બીજાને આપશે પ્રિયંકા ભાભી વિજય ભવ આયુષ્માન ભવ આયુષ્માન ભવ સુખી ભવ સુખી ભવ યશસ્વી ભવ યશસ્વી ભવ તેજસ્વી ભવ તેજસ્વી ભવ અને હવે બધા હાથ જોડીને ઓમ ભૂર્ભુવઃ શ્લોક બોલો ઓમ ભૂર્ભુવઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ના પ્રચોદયાત ઓમ ભૂર્ભુવઃ આ બાજુ તો ચટ્ટીનો કાર્યક્રમ ફિનિશ થઈ ગયો છે અને પેંડા અને ચવાણું છે તો મસ્ત મસ્ત ચાલો બધા ખાવા માટે અને અહીંયા આ ચેવડો પેંડા વિતરણ કાર્યક્રમ ચાલુ છે જો તો ચાલો બધા પેંડા ખાવા ને સામે જો બધા ખાય છે નાસ્તા જો વાગી ગયા છે 11:30 અને હવે આપણે છે ને ઘર તરફ જવા માટે નીકળ્યા છે હવે 11:15 જેવો ટાઈમ થશે ને ત્યાં તો અમે ઘરે પહોંચી જશું પણ સામેનું બિલ્ડિંગ જો કેટલું મસ્ત ઝગઝગારા મારે છે હમણાં જ બન્યું છે મંત્ર તો કાંઈ નહીં ચાલો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો તમે જરૂરથી કોમેન્ટ કરીને કહેજો અને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું કાલે એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે શું ખાવું છે